દાદા પણ હવે બુલડોઝર દાદા તરીકે જાણીતા થઈ રહ્યા છે। દાદાનું બુલડોઝર આજે જામનગરમાં ચાલ્યું। 50થી વધારે ગુના જેના પર રજીસ્ટર છે એવા આરોપીનો કરોડો રૂપિયાનો બંગલો આજે પોલીસે તોડી પાડ્યો। કેમ પડી જરૂર બુલડોઝર ચલાવવાની, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જામનગર શહેરના બેડી વિસ્તારમાં આરોપી રજાક સાયચાના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આરોપી રજાક સાયચાએ સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે બંગલો બનાવ્યો હતો। આ શખ્સ સામે ખૂનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મારામારી અને જુગાર જેવા અંદાજિત 50 કરતાં પણ વધારે ગુનાઓ દાખલ થયા હોવાનું પોલીસે જણાવ્યું છે। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અને રજાક સાયચા જે છે, તમે બધાને ખબર પણ છે કે જામનગરના મોટા ગુનેગાર છે અને માથાભારા છે અને આના ઉપર જુગારના, દારૂના અને વ્યાજખોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર દાખલ થયેલા છે। અને જ્યારે પણ પોલીસ યા બીજી કોઈ એજન્સી આવે તો એ બધા લોકો સાથે મળી અને આ ઉપર ઘણા વખત હુમલો કરવાની પણ કોશિશ એ લોકો કરી છે। તો આજે જે આનો ગેરકાયદેસર મકાન અહીંયા બનાવેલો છે, આ બંગલોને પાડવાની અત્યારે જે રજાક સાયચા છે એ એક શિક્ષિકાનો જે સુસાઇડ કરેલો છે, આમાં 306નો જે કેસ છે, આના અંદર જામનગર જેલના અંદર બંધ છે। આ પછી આ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલો છે અને આના વ્યાજખોરીથી, આના ત્રાસથી ઘણા બધા લોકો જે સુસાઇડ અને બીજા બધા લોકોને હેરાન કરવાના, પરેશાન કરવાના અને સરકારી જમીન જ્યાં પણ ખુલ્લી જગ્યા મળે આ જગ્યા પોતાના બંગલા બાંધી લેવાના અને પછી ત્યાં જુગાર અને બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ લોકો ચલાવે છે। તો પોલીસના ચોપડામાં ઘણા બધા ગુનાઓ પણ આવે છે। અમદાવાદ શહેરમાં અગાઉ કુખ્યાત અને ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારોના ગેરકાયદેસર મકાન બિલ્ડિંગ પર બુલડોઝર ફેરવ્યું હોવા માટે જાણીતા આઈપીએસ પ્રેમસુખ ડેલુએ આ અભિયાનનો શંખ આજે જામનગરમાં ફૂંક્યો છે, જેને લીધે આરોપીઓમાં ફફડાટ મચી ગયો છે। આરોપી રજાક સાયચા સામે તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેનો ગુનો દાખલ કરાયો હતો, જે અંતર્ગત તેને જેલના હવાલે કરવામાં આવ્યો હતો। તમારું આના વિશે શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।